મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો ઓલમોસ્ટ સવારનું કામ બધું પતી ગયું છે અને આજે જે બધું એક્સ્ટ્રા વાસણ ને એવું બધું ઉતાર્યું હતું ને એ બધું પહેલાં મૂકી દીધું. જે બધું કાઢ્યું હતું એમ કે બધા આવે મહેમાન એટલે કાઢવું પડે, કેમ કે ફોઈ સાસુ લોકો બી બધા આવ્યા હતા ને તો બધું એક્સ્ટ્રા ઉતાર્યું હતું. તો એ બધું ઉપર ફરીથી મૂકી દીધું, એની જગ્યાએ પાછું સવારમાં જ. અને જે બી અંદર કિચનમાં જે કરવા જેવું હતું એક્સ્ટ્રા એ બધું કરી દીધું છે. ખાલી હવે આ થોડુંક કઠોળ ને એ બધું નમકીન ને એવું બધું મૂકવાનું બાકી છે. તો મેં કીધું ચાલ પહેલાં એ જ પતાવી દઉં અને વાસણ ગોઠવવાના છે. હજુ કામ તો હજુ છે જ, કેમ કે હજુ તો અહીંયા પણ આ રૂમમાં પણ હજુ બધું સાફ કરવાનું બાકી છે. પણ અહીંયા હજુ સૂવે છે બધા, એટલા માટે મેં કીધું કે ચાલ પહેલાં કિચનનું પતાવી દઉં. તો એક્સ્ટ્રા જે બી કાઢ્યું તે બધું ચડાવી દીધું અને હવે જે સામાન છે આ બધો ખાવાનો ને એવો કઠોળનો એ તો બધું એ ડબ્બામાં પહેલાં હું પેક કરી દઉં એમ. અને આજે એકદમ ઘર કેવું ખાલી ખાલી લાગે, કેમ કે આટલા દિવસથી બધા હતા એટલે આમ ઉઠે ત્યારથી બધા હોય એમ, અને અત્યારે કોઈ નથી એટલે આમ થોડું ખાલી ખાલી લાગે. તો આજે તો હર્ષિલને પણ નહીં ગમે, કેમ કે હર્ષિલને 2-3 દિવસ બહુ મજા આવી ગઈ એટલે આજે એને બી નહીં ગમે, કેમ કે એને આજથી કાલ તો કેવું એ કે સ્કૂલ ગયો હતો પણ ટ્યુશનને એવો નહોતો ગયો. તો એને થોડુંક આમ એવું હતું કે હજુ રજા જેવું જ એનું માહોલ હતું. અને આજથી એને બંને રેગ્યુલર ચાલુ, એમ કે મતલબ જેવી રીતે રેગ્યુલર એ સ્કૂલ ને ટ્યુશન બસ એ જ રીતે ચાલુ. પણ હવે તો કેવું કે તહેવારો બધા ચાલુ થઈ ગયા એટલે બધું ચાલુ જ રહેશે આમ તો વારાફરથી. એટલે જો આ બી હવે આજે જશે કાલે જશે, પછી ફરી એને 2 દિવસની રજા આવશે. સેટરડે બી PTM છે એટલે પેરેન્ટ્સ મીટિંગ છે, તો એમાં બી નહીં જવાનું એમ. એટલે જવાનું પણ ખાલી મળીને આવતું રહેવાનું. એટલે હમણાં તો એવું જ ચાલશે એને. અને બસ હું હવે ઘરનું કામ બધું ધીરે ધીરે કરી લઉં. પહેલાં કિચનનું પતાવી દઉં, પછી બહારની રૂમનું જોઉં, એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. કેમ કે હવે 7મ 8મ પણ આવે છે, એની પણ તૈયારી બધી કરવી પડશે. તો મેં કીધું કે લાઈ ચાલ અત્યારે મારી પાસે ટાઈમ છે તો હું પહેલાં કિચનનું પતાવી દઉં. કેમ કે પછી બહુ અહીંયા આગળ જો પેલું ટીવી લાવ્યા હતા એનું અહીંયા આગળ ખોખું ને એવું બધું મૂક્યું હતું, જૂનું ટીવી એની અંદર પેક કરીને મૂક્યું હતું. તો એ ઉપર મૂકી આવી, હજુ ઉપર તો બધું રહ્યું કરવાનું, પણ એ તો હવે પછી ટાઈમ મળશે ત્યારે. અત્યારે તો ના થાય, કેમ કે જો અત્યારે કરું ને તો નહીં પછી ફરી મારે નવું પડે જોબ પર જતાં. એટલે મેં કીધું કે ચાલ એ જવા દે, એ તો સન્ડેને એવું ટાઈમ મળશે ને ત્યારે એ થશે. પણ અત્યારે પહેલાં જે પેન હતું કિચન એ પતાવી દીધું. તો હવે આ બધું કરી અને પછી મળું. મોર્નિંગ કાનુ, આજથી તો કાનુ તાર રેગ્યુલર ચાલુ બધું નહીં હે? હવે કેટલા દિવસ જવાનું? 2 days. કેટલા ડેઝ? 2 days. આજે અને કાલે, બરાબર? પછી 3 daysની હોલિડે. મમ્મી એને ખાલી ક્યારે આજનો ને કાલનો જ દિવસ જવાનો, પછી 3 દિવસની રજા. શનિ રવિ સોમવાર શનિવાર તો પેરેન્ટ્સ મીટિંગ છે. હા એટલે મતલબ રજા જેવું જ કહેવાય ને, મંગળવારની નહીં. કેવું થયું મમ્મી? જો જે પહેલાં આવેલું તો હું કહું છું જે પહેલા આવ્યું તે પહેલા જ ગયો, હા. બીજો નંબર આવ્યો તો બીજા નંબર જ ગઈ. હા. અને છેલ્લી બંધુ આવ્યો તો છેલ્લી જ ગઈ. હા. ટાઈમ પ્રમાણે ગયા, ટાઈમ પ્રમાણે ને આજે કેવું લાગે છે? ખાલી ખટ થઈ ગઈ. આજે ખાલી ખાલી લાગે છે. તો ચેતા પર વહેલી ગતી રહી, પછી જયા કોઈ આવી તો જયા કોઈ ગઈ, અને બંદૂકો છેલ્લી આવી તો બંદૂકો છેલ્લી ગઈ. સવારે આવેલો ના કીધું નહીં કર, હું કરીશ હમેથી હુઈ જશે. તમે ના બેઠેલા ને તાર ભાઈ તો કાલે નાચ પાડતા હતા, હું નહીં હુઈ જાઉં. કામ કર્યું, ખાવા બાવા બનાવી, પીંડા કે હાર થઈ લઈ ગઈ. હા. ધોઈને તરત રાજુ મુખવાળી દીધા, પીંડા કાપીને બનાવી. કોણ લેવા ગયેલું? કોઈ નહીં, એટલે જ કહ્યું. એવું? મેં ના જાય. હા તો જીજાજી ઉઠી ગયા હશે ને વહેલા. થોડુંક ભર્યું, હવે મારા ટાઈમ પાઇપ નાખીશ ને ટાંકી ભરીશ. ટાંકી ખાલી બધું ખાલી. કેમ? પેલી એને વાપરવાનો નહીં તો શું કરવા ત્યાં ભરો? હા. કયા ટાઈમ આવીને ભરો? રાજુ હા એ તો પછી રાતે તો ના આવે. એટલે એમને ના ભરાય. હમ. ક્રિષ્ના મોડા અને 4:30 નો ટાઈમ છે તો 4:30. અને હજુ ટીવી તો લાયા પણ હજુ કંપનીમાંથી આયા છે નહીં, કેમ કે બધું હજુ સેટિંગ નહીં કરવાનું બાકી છે ને મમ્મી, એટલે પપ્પાની ચલાવતા. વાવડા
અને પેલું સેટ ટોપ બોક્સનું રિમોટ લાવી દેવાનું નવું. ચેનલ હા એ તો કહું છું સેટ ટોપ ચેનલ કે ચેનલ જ કહેવાય ને નહીં ગાનું. બીજા બેટા જો ઊંઘાડવા તો મારું જે શાંતિ મેં કીધું આજે શાંતિથી ઉઠજે એવું નતું કીધું કાનું તને મેં. કોઈ પૂછ્યું ઊંઘો ઉઠ્યો મેં તો રાતે મોડા ઉઠી ગયો હતો તો કે મોડા કરો ના મેં મોડા ના કરીશ તો તમે કાંઈ ભૂલી જશે તો કે હું તો મમ્મી ઊંઘી જ ગઈ હતી અલાર્મ મૂકેલો 4 વાગે વાગ્યું 3:45 વાગ્યું પછી 4:30 5 બાકી હતી એકદમ આંખ ખુલી ગઈ હા બોલી વળી આવી ગયું ક્યાં તો પછી ફ્રેશ થઈ બધું ઉતારી પછી બહાર નીકળી 8 નંબર પર ગાડી આવી 10 નંબર પર પછી એને બહાર નીકળવાનું હતું બહાર નીકળી રિક્ષા કરીને 15 મિનિટ હાઈવે ખાલી ખાટના 15 મિનિટે ના થાય કે મમ્મી ફાસ્ટ ચલાવવા ગાડી સવારમાં ટ્રાફિક હતા તો કોઈ ના હોય 80 રૂપિયા મુંબઈમાં એટલું હવામાં જયા જયાની વાત એટલે હવામાં એટલું વહેલું તો કોઈ એટલું બધું તો ના એટલું બધું ના હોય પ્રીતેશ. હવામાં આપણે અત્યાર ના જઈએ ભીડ થાય ને એવી ના થાય જતા હવાર એટલી સારા તો પણ તમે જ મોડું કર્યું મેં થોડી મોડું કર્યું છે. તો મેં કઈ કશું કર્યું છે તમે તો બી હાલ તૈયાર થયા છો. જવા દે ચલો. જોબ પર જવા માટે તો નીકળી ગયા પણ મારે તો વાંધો નહીં અહીંયા જ જવાનું છે પણ પ્રિતેશને ટ્રેનમાં જવાનું તો ખબર નહીં ટ્રેન મળે છે કે નહીં મળે. મળી જશે આમ તો પછી એમને ઉતારી અને પછી સ્ટેશન પર અને પછી હું જઈશ. જલ્દી 6 હજુ થયા છે 6 તો નહીં થયા 6:30 જેવું થયું છે પણ ખીચડી બની ગઈ છે જલ્દી. આજે મમ્મીને આજે જલ્દી પાર આવી ગયો હશે એટલે. અને આજે શું બનાવવાના છો મમ્મી? મમ્મી બહાર બેઠ્યા કશું લે કારેલા ના બનાવીશ થોડી લઈ લઈ આયા. ના બાપા હજુ જવાનું છે આ પપ્પાને પેલી અગરબત્તી આવવાની એમને મને કીધું હતું લેતી આવજો તો ભૂલી ગઈ. એટલે અત્યારે બનાવશે મમ્મી કારેલા અને કઢી. પેલો કહેતો હતો મમ્મી આજે કશું શું લઈ ગયેલો આજે? હવાનો ઉઠો તારનો તો હું એકલો પડી ગયો તો એનાથી 4 વાર બોલ્યો ના બેઠો ને તારે કાલે જ નહીં મમ્મી 3 ફોગા આજે તો હું એકલો પડી ગયો કે મેં ફોન કર આવી જાય પ્લેનમાં પાછા તો કે ચેતના પર ક્યારે ગયા મેં બકા તું સ્કૂલે ગયો ને તારે ગઈ હતી 3 વાગે. એને આજે ના ગયો એને તો લહેર પડી જાય એટલો એમ કહીએ હોય ને હા. સ્કૂલે જવાનું સ્કૂલ નહીં જવાનું ખાવાનું સારું સારું સ્કૂલમાં જવાનું ના મળે ને તાર કોઈ હોય ને કહેવાય જવાય કે છે સ્કૂલમાં એવું કહે છે પાછો એને તો બાનું જ જોઈએ ને નહીં જવાનું. અને આજે તો થોડો વરસાદ પડેલો હે ખાસું ઝપટું જર કાંઈ પછી ઉકળાટ કેટલો થાય છે તો એ તો શું કરવાનું બહાર બાપા બેઠી છું તોય નવાઈ ગઈ છું બહુ પડે છે. આંખમાં પરસેવો જાય ને મીઠાને જેવું લાગે છે મને તો આંખમાં. અને ગરમી બહુ જ છે કેમ કે છે ને બિલકુલ પવન જ નથી. જરા કે મમ્મીને 4 વાગ્યાની એલાર્મ મૂક્યું હતું 4 વાગે વાગ્યું 4:15 વાગ્યું તો આંખ નાખ જોઈને હું જો છેલ્લું 4:30 5 વાગે તો એકદમ ઉઠી જઈને જોયું હમણાં બોરી વળી આવી ગયું ફટાક સુન કે ફોરી થઈ ગઈ અને ઉતરીને આમ પ્લેટફોર્મ પરથી આમ આવી અને બેસી જતી રહી 4:30 તો ઘરે કે છે. અને વંદુને એ ઉતરીને અને ફોન કર્યો હતો તો મમ્મી એને ઉતર્યા ને ત્યાં અમને જ વિરારની ગાડી હતી તો બેસી ગયા તે એમાં એ જઈને બધું મેળ્યું ફ્રીજમાં અને પછી હોઈ ગયા 11 વાગે ઉઠીને ચાના પીધી પેલો ભાત લઈ ખાલી તો ફેટી તેલ નાખી ગરમ કરીને ખાઈ લઈશું તે એ તો ના બગડે અત્યારે. એ જ ને આપણે સવાર કોઈ ખાત નહીં બગડી જાય તેને કરતાં બદલાય બકાત લઈ જાય. એણે જ મને કીધું મમ્મી ડબ્બો ચીલનો નારીશ પ્લાસ્ટિકના ભરી આવજે એટલે આજે તો એવું થઈ ગયું ખાલી ખાલી થઈ ગયું ઘર. અને અત્યારે સાંજનું જમવાની તૈયારી ચાલુ છે અત્યારે તો.
મમ્મીએ શાક વઘારવા મૂકી દીધું છે, ડુંગળી નાખી અને કારેલા ધોવા માટે ગયા છે, એટલા માટે હું જોઉં છું કે ડુંગળી પણ હજુ હમણાં જે કરી છે ને એટલે હજુ નહીં કશું થયું, એટલે ખાલી હું જોવા માટે આવી. આજે ના એટલા દીવા કરવાનું કહું છું. દહીં લાવી દીધું મમ્મીએ, કઢી બનાવશે અને હર્ષિલ આજે થોડો જલ્દી આવી ગયો ટ્યુશનમાંથી. અહીંયા ઘડી શાક થઈ જવાયું છે અને હર્ષિલ દીવા કરવા બેસશે. લાઈ બળો છે ને આંખોમાં રેલા ઉતરે ને તો ભાઈ આંખમાં પરસેવો જાય મારે, આંખમાં લાગે છે પરસેવો મીઠાન જેવો, ખારો પરસેવો હોય ને કાપડો. આજે આયેલા ટીવી વાળા ભાઈ કમ્પ્લેટ ઉભો રે, એવું નહીં રેડવાનું, ચમચીથી રેડવાનું. સ્પૂન નહીં લાપી બેટા અંદર. બહુ ગરમી થાય છે તો મને તો ટપ ટપ રેલા પડે છે. મમ્મી પાણી ભરવાનું છે, ખડો કરી લાવવાનો છે. ભર લાવું. ભરેલો છે, ખાલી ખડો જ કરવાનો છે. હા તો ભર લાવું હેડો. તો થોડુંક છે હમણાં ઉભેવું લઈ લો પછી કરવા જાય. હા તો ભાઈ કોમન. પ્રિતેશ મોડા આવશે એટલે અમે લોકો જમવા માટે બેસ્યા છે. આ છે ને મમ્મી તે દિવસે માંથી પડી ગયેલો ને તો આ કેવો ડગત જો જો આમ પડેલો આમ ઊભો જ આમ જ તો આ દબાઈ કહું જો. ક લઈ ગયેલા કો ગુલાબી એ લઈ ગયેલા, એ નહીં લઈ ગયા, બીજો લઈ ગયા છે પેલો ગ્રીન કલર. તો કઢી પેરોટ હા કાઢવાનો છે. બપોરનું શાક મમ્મી તો આપી દો એટલે રોટલી શાક જ આલ દો. રોટલી શાક ને બેટા, હા તો બેસી જા, ચાલ તૈયાર જ છે રેડી. ચલો મમ્મીએ બપોરે કોબીસ એક જ હતું મમ્મી. હવે કાલે હું શું લઈ જઈશ, વટાણા બટાકા. હા બનાવીશ, શાંતિ રાખ. હવે રાતે તો ખાવાનું નહોતો, હવે કઈ નાસ્તો કરો બનાવીશ, 2 દિવસની અંદર બનાવી દઈશ. મંડે બનાવીશ, ના મંડે નહીં, મંગળવારે ટ્યુઝડે બનાવીશ. ટ્યુઝડે કાલે કરાય અને કાલે આ લીધે શનિવારે પેરેન્ટ્સ મીટિંગના દિવસે, પછી સોમ મંગળવારે રજાઓ આવે ઓફિસોને. તો આવી જાવ જમવા માટે કઢી ખીચડી અને કારેલાનું શાક. ચાલ તમે તો નીચે બેસ. અને એ બી બતાવી કે ટ્યુશનમાં શું કરાવું એ બી બતાવી. હર્ષિલનું અત્યારે સ્કૂલનું બધું લઈને બેસી છું, બધું કરાવવાનું છે. કનું પેન્સિલ તારે જોઈશે બેટા? બધી તો તારે સેપ કરવાની છે. કનું પેન્સિલ કરી દેજે, જો બધાની અણી નથી. બેસી જા નીચે. તો હવે હર્ષિલને હોમવર્ક ને એવું કરાવી અને ઉપર આવી ગઈ છું. તો હવે વિડીયોને એન્ડિંગ પર લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.